આપણા બચાવની ગલીઓમાં ફરતા ફરતા મારી નજર પડી એક મંદિર ઉપર। મારા માટે આ કોઈ મોટા ચમત્કારથી ઓછું નથી ભાઈ કે મને કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન આપણા બચાવમાં જ થાય રહ્યા। તો નમસ્કાર, મારું નામ છે દિનુ સાલાણી અને મારા જીવનની અનસુલઝી પહેલીઓને સુલઝાવવા માટે રોજ હું મારા ઘરેથી બહાર નીકળી જાઉં। આપણા સુરેશભાઈએ નાવા ધોવામાં થોડું મોડું કરી નાખ્યું, પણ ફાઇનલી અમે બચાવ પહોંચી ગયા। કહેવાય છે કે જીવનમાં એકવાર તો કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા માટે બનારસ, વારાણસી જવું જ પડે, અને ત્યાં ન જવાય તો આપણા ભચાઉમાં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે ભાઈ, ત્યાં આવી જજો દર્શન કરવા માટે। કાશી વિશ્વનાથનું મંદિર છે। પહેલા દેરી હતી, ધરતીકંપમાં હે, પછી આ હળવે સુધારો થતો આવ્યો। સુધારો થતો આવ્યો। આ જગ્યાએ આવીને તમારું મન શાંત તો થઈ જ જશે ભાઈ। મહાદેવની સાથે ચોટીલાવાળી ચામુંડા અને ઘણા ખરા દેવી દેવતાઓના દર્શન પણ થાય છે। મહાદેવના સારી રીતે દર્શન કરીને બંને ભાઈ નીકળી પડ્યા ગામમાં, ને ગામમાં ઘણા ખરા મિત્રો મળી ગયા। બધાએ મિત્રોને કીધું મહાદેવ મહાદેવ। મહારાણા પ્રતાપ ગેટની બાજુમાં ભાઈએ નવી શોપ ચાલુ કરી છે। અભિનંદન પાઠવીને આવી ગયા સનસેટ જોવા માટે। સનસેટ પૂરો થયો નતો ને આપણા નિકુલભાઈ આપણને મળવા આવી ગયા। મેં કીધું રામ રામ મારા ભાઈ। એક બે કોણ ઠપકાર્યા હતા તો આપણે ઈશ્વરભાઈ મળવા આવી ગયા। મેં કીધું રામ 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 મારા ભાઈ। ઈશ્વરભાઈ આજ પરાણે હેલ્પ પીવડાવી। ખરેખર ભાઈ જૂના ભાઈબંધો મળે એટલે જૂની યાદો તાજા થઈ જ જાય। બે મિત્રો મળ્યા જેમનાથી રામ રામ કરીને આવી ગયા આપણા વિજપાસર બાજુ। આવી જ રીતે આપણા જીવનમાં એક દિવસ ઓછો થઈ ગયો। મળીએ હવે કાલના એપિસોડમાં। હર હર મહાદેવ, જય શંકરની।